નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જામનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ પર જે છે એ ભરતી બહાર પાડવામાં આવી છે એના વિશે વાત કરવાના છીએ. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કઈ કઈ જગ્યાઓ માટે જે ભરતી છે એ બહાર પાડવામાં આવી છે, એ ભરતી માટેની શૈક્ષણિક લાયકાત શું છે, એના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે, અને જો તમારું આ ભરતીની અંદર સિલેક્શન થઈ જાય છે તો તમને કેટલો પગાર છે એ મળવાપાત્ર છે. તો આ તમામ માહિતી મેળવવા માટે વિડીયોના અંત સુધી જરૂરથી બનેલા રહેજો અને એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને આવી તમામ માહિતી ભવિષ્યમાં પણ મેળવવા માટે અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તમે જોઈ શકો છો, જામનગર મહાનગરપાલિકાની ફાયર પ્રિવેન્શન વિંગની મંજૂર થયેલી જુદી જુદી જગ્યાઓ સીધી ભરતીથી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ ઓજસ મારફતે મંગાવવામાં આવે છે. તો જે ojas.gujarat.gov.in આ વેબસાઇટ પર તમારે 17/2/2025 સુધીમાં ઓનલાઈન અરજી જે છે એ કરી નાખવાની છે. 27/1/2025ના રોજથી ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને આ ફોર્મ છે તમે તારીખ 17/2/2025 સુધીમાં ભરી શકો છો. એની અંદર કુલ અલગ અલગ 7 જે છે એ પોસ્ટ અલગ અલગ જે છે એના પર ભરતી જે છે એ કરવામાં આવનાર છે. તો તમે જોઈ શકો છો, જે પહેલી જે છે જગ્યા છે એ છે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર. એની કેટલી જગ્યાઓ છે? એની જગ્યા માત્ર એક જ છે અને એનો પગાર કેટલો રહેશે? 53,100 થી 1,67,800 રૂપિયા પગાર જે છે એ મળવાપાત્ર છે. અને તમે જોઈ શકો છો, એની અંદર ઉંમર 18 વર્ષથી 35 વર્ષ હોવી જોઈએ. એના માટે પહેલાં ફિઝિકલ થશે, સ્પર્ધાત્મક પરીક્ષા અને પછી મૌખિક ઇન્ટરવ્યૂ જે છે એ લેવામાં આવશે. એના પછી આપણે વાત કરીએ, જે બીજા નંબરની જગ્યા છે એ છે ડિવિઝનલ ફાયર ઓફિસર. તો એની કેટલી જગ્યાઓ છે? 2 જગ્યા છે અને એનો પગાર છે 44,900 રૂપિયાથી 1,42,400 રૂપિયા. ઉંમર છે 18 વર્ષથી 35 વર્ષ. પસંદગીની પદ્ધતિ ફિઝિકલ, પછી એના પછી સ્પર્ધાત્મક પરીક્ષા અને છેલ્લે જે ઇન્ટરવ્યૂ છે એ લેવામાં આવશે. એના પછી તમે જોઈ શકો છો, જે ત્રીજી પોસ્ટ છે એ છે સ્ટેશન ફાયર ઓફિસરની. એની કુલ જે છે એ 4 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવશે અને એનો જે પગાર ધોરણ 7મો પગાર પણ છે 39,900 થી 1,26,600. પરંતુ પહેલાં 3 વર્ષ તમને 49,600 રૂપિયા ફિક્સ પગાર જે છે એ મળવાપાત્ર છે. એની ઉંમર 18 થી 35 વર્ષ અને એના માટે ડાયરેક્ટ જે ફિઝિકલ ટેસ્ટ છે એ જ લેવામાં આવશે. એના પછી તમે જોઈ શકો છો, જે ચોથા નંબરની જગ્યા છે એ છે એડમિનિસ્ટ્રેટિવ મેનેજર. તો એની કેટલી જગ્યાઓ છે? એક જગ્યા અને એનો પગાર ધોરણ 7મો 44,900 થી 1,42,400 રૂપિયા પગાર જે છે એ મળવાપાત્ર છે. 18 થી 35 વર્ષ ઉંમર અને એના માટે તમારી પરીક્ષા લેવામાં આવશે અને પછી તમારું ઇન્ટરવ્યૂ જે છે એ લેવામાં આવશે. એના પછી તમે જોઈ શકો છો, જે જગ્યા છે એ છે લીગલ આસિસ્ટન્ટ. તો એની તમે જોઈ શકો છો, પગાર ધોરણ છે 39,900 થી 1,26,600 અને એના અંદર પહેલાં 3 વર્ષ તમને જે છે એ 49,600 રૂપિયા ફિક્સ પગાર જે છે એ મળશે. એની જગ્યા છે 1, 18 થી 35 વર્ષ ઉંમર, સ્પર્ધાત્મક પરીક્ષા અને ઇન્ટરવ્યૂ જે છે એ આ ભરતીની અંદર લેવામાં આવશે. એના પછી તમે જોઈ શકો છો, જે છઠ્ઠા નંબરની પોસ્ટ છે એ છે ફાયર ટેકનિશિયન. એની 8 જગ્યાઓ છે. એનું પગાર ધોરણ છે 7મો પગાર ધોરણ L2, 19,900 થી 63,200 અને એની અંદર પહેલાં 3 વર્ષ તમને 26,000 રૂપિયા ફિક્સ પગાર જે છે એ મળવાપાત્ર છે. ઉંમર 18 થી 35 વર્ષ અને એના માટે તમારી જે ફિઝિકલ ટેસ્ટ છે એ જ લેવામાં આવશે. એના પછી તમે જોઈ શકો છો, ક્લાર્ક કમ્પ્યુટર ડેટા એન્ટ્રી ઓપરેટર એટલે કે જુનિયર ક્લાર્કની જે છે એ ભરતી કરવામાં આવે છે જામનગર મહાનગરપાલિકાની અંદર. એની કુલ કેટલી જગ્યા છે? 4 જગ્યાઓ છે. પગાર ધોરણ 19,900 થી 63,200 પરંતુ પહેલાં 3 વર્ષ તમને 26,000 રૂપિયા ફિક્સ પગાર મળવાપાત્ર છે. ઉંમર છે 18 થી 35 વર્ષ અને એની પસંદગીની પદ્ધતિ છે સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે તમારી જે છે એ એક્ઝામ લેવામાં આવશે. જગ્યાઓ કેટલી છે? 4. હવે આપણે આગળ વાત કરીએ. તમે જોઈ શકો છો, દરેક જગ્યા માટે કઈ શૈક્ષણિક લાયકાત રહેશે એ અહીંયા આપવામાં આવેલું છે. તો તમામ જે છે એ એની લાયકાત કહેતો નથી. તમે વિડીયો પોઝ કરી એક પછી એક રીડ કરી શકો છો, અથવા તો જે આની PDF ફાઇલ છે એ હું ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દઈશ. તમે ત્યાં જઈ અને આ આખી PDF છે એ મેળવી શકો છો. તો ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર માટેની જે છે એ શૈક્ષણિક લાયકાત અહીંયા આપવામાં આવેલી છે, તમે જોઈ શકો છો એ પ્રમાણે. પછી ડિવિઝનલ ફાયર ઓફિસરની લાયકાત તમે જોઈ શકો છો. સ્ટેશન ફાયર ઓફિસરની લાયકાત પણ તમને અહીંયા દેખાતી હશે. પછી એડમિનિસ્ટ્રેટિવ મેનેજર, લીગલ આસિસ્ટન્ટ અને ફાયર ટેકનિશિયનની જે છે એ આ મુજબની શૈક્ષણિક લાયકાત અને અનુભવ જે છે એ જરૂરી હોય એ અહીંયા તમે જોઈ શકો છો. અને છેલ્લે જે ક્લાર્ક છે એના માટે તમે સ્નાતક અને CCC કોર્સ કરેલો હોવો જોઈએ. તો જે ક્લાર્કની 4 જગ્યાઓ છે જામનગર મહાનગરપાલિકાની અંદર, તમારું સ્નાતક કરેલું હોવું જોઈએ અને જે છે એ તમારું CCC જે કોર્સ છે એ કરેલો હોવો જોઈએ. તમે જોઈ શકો છો કે જે ઉમેદવારોની શારીરિક કસોટી લેવામાં આવનાર છે તો એના માટે ઊંચાઈ 160 સેમી,
અને અનુસૂચિત જનજાતિ સિવાયના ઉમેદવારો માટે 165 સેમી ઊંચાઈ જે છે એ રાખવામાં આવેલી છે. સામાન્ય છાતી 81 અને ફુલાવેલી છાતી 86 અને વજન 50 કિલો બંનેની અંદર હોવું જરૂરી છે. અને જે મહિલા ઉમેદવારો છે એમના માટે ઊંચાઈ છે એક એસટી કેટેગરીના ઉમેદવારો માટે 154.5 અને જે અન્ય મહિલાઓ છે એના માટે 157 સેમી અને વજન 46 કિલો કરતાં ઓછું હોવું જોઈએ નહીં મહિલા ઉમેદવારો માટે. પુરુષ ઉમેદવારો માટે વજનનો ક્રાઇટેરિયા છે 50 કિલો. એના પછી તમે જોઈ શકો છો આ કોઈપણ પ્રકારની ખામી જે છે એ તમારા અંદર હોવી જોઈએ નહીં, જે આપણે અત્યારે જવા દઈએ છીએ, જેને આપણે બહુ ધ્યાનમાં લેતા નથી. હવે આપણે મેઇન વાત કરીએ કે આના માટે તમારે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવાનું છે. 18 વર્ષથી 35 વર્ષ ઉંમર આપણને ખબર છે. પછી જે અનામત કેટેગરીના ઉમેદવારો છે એમને જે પ્રમાણે મળતી હોય છૂટછાટ એ પ્રમાણે મળવાપત્ર રહેશે. તમે જોઈ શકો છો ફોર્મ ભરતી વખતે કેટેગરી સિલેક્ટ કરી ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહેશે. સામાન્ય, સામાજિક, શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક રીતે નબળા વર્ગના પુરુષ ઉમેદવારો માટે 1000 રૂપિયા ફી જે છે એ રાખવામાં આવેલી છે. એટલે કે જનરલ કેટેગરી, ઓબીસી કેટેગરી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો પુરુષ ઉમેદવારો માટે 1000 રૂપિયા ફી જે છે એ રાખવામાં આવેલી છે. એટલે કે તમારે આ ફોર્મ ભરવું હોય તો 1000 રૂપિયા ફી જે છે એ ભરવી પડશે. તમામ મહિલા ઉમેદવાર, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, એક્સ સર્વિસમેન, દિવ્યાંગ ઉમેદવારો માટે ફીની અંદર 50% જે છે એ રાહત આપવામાં આવશે. એટલે કે તમારે 500 રૂપિયા જે છે એ ફી ભરવાની રહેશે અને ફી જે છે એ ઓનલાઈન ભરવાની રહેશે. એની તમામ પ્રોસેસ જે છે એ અહીંયા આપવામાં આવેલી છે. એના પછી જોઈ શકો છો અરજી કઈ રીતે કરવી એ. તો આપણને સૌને ખબર છે કે ઓજેસ વેબસાઇટ પર જઈ તમારી જે ડિટેલ હોય એ સેવ કરી તમે ડાયરેક્ટ અરજી જે છે એ કરી શકો છો. તો તમારે ઓજેસ વેબસાઇટ પર જઈ અને તમારી જે છે એ અરજી એ કરી નાખવાની છે. અને અહીંયા કેટલીક સૂચનાઓ આપવામાં આવેલી છે જે આપણે અત્યારે ધ્યાનમાં લેતા નથી. તો ઇન શોર્ટ જે જામનગર મહાનગરપાલિકાની અંદર જે અલગ અલગ 7 પોસ્ટ ઉપર ભરતી બહાર પાડવામાં આવી છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરી છે. આ રિલેટેડ તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.